12.5નો વર્તુળમાં દર્શાવતો ભાગ ખાલી જગ્યા ડિગ્રી છે. તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા એક વર્તુળમાં 12.5% દર્શાવતો ભાગ શોધવાનો છે. હવે આપણને સૌને ખબર છે કે આ જે વર્તુળ છે એ સંપૂર્ણ વર્તુળ છે તે 360° ડિગ્રી ધરાવતો હોય છે. આમ ભાગ પાડી દઈએ તો ખ્યાલ આવી જાય કે જે આ ભાગ છે તે 90° છે, 90° ડિગ્રીનો છે. આમ 1, 2, 3 અને 4 વર્તુળમાં આ 4 ભાગ પડ્યા તો 9 ચોક ને 36 એટલે કે 360° ડિગ્રી ધરાવતો વર્તુળનો આ સંપૂર્ણ ભાગ છે. અને અહીંયા ટકાવારીમાં શોધવાનું થાય ત્યારે કે 100%એ આ 100%નો જે ભાગ છે તે 360° છે. આ 100%નો ભાગ છે તે 360° વર્તુળનો ભાગ છે. અને આ વર્તુળમાં 12.5% ધરાવતો વર્તુળનો ભાગ કેટલો હશે? અહીંયા આ શોધવા માટે સીધો ચોકડી ગુણાકાર કરીશું. એટલે કે 12.5 અહીંયા પોઈન્ટ છેદમાં જશે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કે 10 ગુણ્યા 12.5 પોઈન્ટ છેદમાં ગયા એટલે 10 એટલે 125 ગુણ્યા 360 અને છેદમાં જશે આ 100. હવે અહીંયા આ શૂન્ય ગઈ અને આ શૂન્ય ગઈ. હવે 100ના ભાગ પાડીએ તો 25 ગુણ્યા 4, 25 ચોક 100. હવે 125ના 25ના ગુણાંકમાં ભાગ પડશે તો 25 ગુણ્યા 5, 25 પંચા 125 તો 25 અહીંયા ઉડી જશે. હવે અહીંયા આ 36ના ભાગ પડે 4ના ગુણાંકમાં એટલે કે 9 ગુણ્યા 4 તો અહીંયા 4 ઉડી જશે. હવે છેદમાં કંઈ રહેતું નથી અને અંશમાં રહે છે આ 5 અને આ 9 તો 5 ગુણ્યા 9, 9 પંચા 45 તો આપણો જવાબ અહીંયા મળી જાય કે આ સંપૂર્ણ વર્તુળમાં 12.5% ભાગ ધરાવતો કેટલા અંશ ડિગ્રી હશે? તો 45° ડિગ્રી હશે. તો 45° ડિગ્રી એટલે ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે.